વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે પ્રકરણ 13ના સેક્શન એના ટૂંકા પ્રશ્નો એમ શું કે ખાલી જગ્યા જોઈએ. તો ખાલી જગ્યા નંબર 1, કોઈ માહિતી માટે બહુલક 26 અને મધ્યક 20 હોય તો મધ્યસ્થ બરાબર ખાલી જગ્યા થાય. તો આપણે આંતર સંબંધીય બહુલક મધ્યસ્થ અને મધ્યકના સૂત્રો છે. એમાં એક સૂત્ર છે 3 મધ્યસ્થ બરાબર બહુલક વત્તા 2 મધ્યક, એટલે 3m બરાબર z વત્તા 2x બાર. તો એ સૂત્રની અંદર બહુલકની 26 કિંમત અને મધ્યકની 20 કિંમત મૂકીએ તો ગણતરી કરતાં તેનો જવાબ 22 આવે. z બરાબર 3 - 2x બારમાં પણ આપણે કરીએ તો જવાબ એ જ આવે. એના પછીની ખાલી જગ્યામાં આપણે એમ કરીએ, ઝેડની કિંમત 15 આપેલી છે, એક્સ બારની 15 આપી, તો એમ બરાબર કેટલો આવે? તો બેની કિંમત સરખી હોય તો ત્રીજી ઓટોમેટિકલી સરખી જ આવે. બેની કિંમત સરખી હોય તો ત્રીજી ઓટોમેટિકલી કેવી આવે? સરખી જ આવે. તો આપણે સૂત્રની મદદથી આપણે જોઈ લઈએ, ઝેડ બરાબર 3m - 2x બાર. એની અંદર કિંમત મૂકીએ આપણે તો ઝેડની 15 છે, તો 15 બરાબર 3m - 2 કૌંસમાં 15. તો 15 બરાબર 3m બરાબર 15 દુ 30. તો 30 ને આપણે આ બાજુ લઈએ તો વત્તા થઈ જાય તો 45 બરાબર 3m થાય, તો m બરાબર 45/3. તો જવાબ કેટલો આવશે? 15. કોઈ માહિતી માટે z વત્તા x બાર 18 હોય તો z ઓછા x બાર બરાબર કે હોય તો મધ્યસ્થ ને બહુલકના આંતર સંબંધ મુજબ m બરાબર ખાલી જગ્યા થાય. તો આપણે લોપ નિહિત કરવી પડે મિત્રો. બે સમીકરણ આપ્યા છે, તો વત્તા x બાર ને ઓછા x બાર ઉડી જાય તો z 2z થાય, 98/110 થાય. તો ઝેડની કિંમત 110/2 એટલે 55 આવે. સમીકરણ 1માં ઝેડ બરાબર 55 મૂકી દઈએ તો એક્સ બારની કિંમત 43 આવે. હવે આપણું સૂત્ર છે ઝેડ બરાબર 3m - 2x બારમાં ઝેડ બરાબર 55, એક્સ બરાબર 43 મૂકીએ તો એનો જવાબ 141/3 બરાબર 47 આવે. એની કિંમત મૂકીએ તો 55 બરાબર 3m - 43 દુ 86, એટલે 3m બરાબર 86 ને બાજુ આ બાજુ લઈએ તો 55 ને 86 141 થાય. 141 વત્તા 3m એટલે m બરાબર 141/3 47 થાય. ચોથી ખાલી જગ્યા, સામાન્ય રીતે કોઈ પણ આવર્તી વિતરણ બહુલક માટે બહુલક ઓછા મધ્યસ્થ બરાબર ખાલી જગ્યા ગુણ્યા મધ્યક ઓછા મધ્યસ્થ. તો એમાં 2 આવશે મિત્રો. 3 પ્રકારના સૂત્ર છે, પાઠ્યપુસ્તકમાં આપેલા છે. તો આ સંબંધનું છે સૂત્ર, આંતર સંબંધનું. તો એમાં 2 આવશે. અને ના આવડે ને તો આ સૂત્ર યાદ કરી લેવાનું, ઝેડ બરાબર 3m - 2x બાર, તો તમને આવડી હશે. એનું સાદુરૂપ આપો એ જ આવશે. ચડતા ક્રમે ગોઠવેલ અવલોકનનો સરવાળો આટલો છે, તો x બરાબર કેટલા થાય? x શોધવાનું છે, x બાર નથી. તો મિત્રો બેકી અવલોકનનો સરવાળો મધ્ય શોધવો હોય તો n/2 અવલોકન વત્તા n/2 + 1 અવલોકન ભાગ્યા 2 કરાય. તો અવલોકન 8 છે, તો 8/2 એટલે ચોથું અવલોકન આવે. અને એમાં 1 ઉમેરો એટલે ચોથું, પાંચમું થાય. 8/2 કરીએ 1 2 3 4 5 6 7 8. 8/2 કરો ચોથું, અને 4 ને 1 5 એટલે ચોથું, પાંચમું અવલોકન આ 2 થાય. 2નો સરવાળો ભાગ્યા 2 કરો. એમની કિંમત આપણને 35 આપી છે, તો 2x 35 દુ 70 થાય. 2 આ બાજુ લઈ આવી ગુણાકાર થઈ જાય તો 2x x 2x અને 3 ને 9 12. 2x બરાબર 70 માંથી 12 જાય તો 58 રહે. તો x બરાબર 29 જવાબ આવે. પછી સૂત્ર છે આગળની ખાલી જગ્યા જુઓ તો a બરાબર સૂત્ર x બાર બરાબર f5 ગુણ્યા h માં ui બરાબર ખાલી જગ્યા છે. મિત્રો ui નું સૂત્ર xi - a છેદમાં n છે, એ લખી નાખવાનું હોય. સૂત્ર હોય આપણે xi - a ભાગ્યા n. 7 અવલોકનો મધ્યક 28 છે, 9 અવલોકન ઉમેરવાથી તેમાં 9 મધ્યક 30 થાય. 9 અવલોકનો કરો તો આપણે 2 મધ્યકનો xi શોધી લેવાનો. x બાર બરાબર xi છેદમાં n ભાગાકાર છે, આ બાજુ ગુણાકાર થઈ જાય તો xi બરાબર હંમેશા x ગુણ્યા n થાય. તો પહેલાનું તમને 28 ને ગુણ્યા 7 થાય. 28 ને 7 અવલોકન છે, તો 28 ને 7 ગુણાકાર 196. અને બીજાનું
9 મધ્યક 30, 9 પણ કેટલું થાય? તો 1 ઉમેરવાથી 9 1 ઉમેરીને 7 ને બદલે 8 થાય. મધ્યક આપી દીધો 30 આપ્યો છે આપણને. તો 30 8 240, 240 માંથી 196 બાદ કરો તો 44 આવશે. ખાલી જગ્યા નંબર 8, 6 7 x 8 y અને 14 નો મધ્યક 9 હોય તો x વત્તા y બરાબર ખાલી જગ્યા થાય. તો મિત્રો સામાન્ય સૂત્ર છે x બરાબર સિગ્મા x છેદમાં n કરો તો 6 અવલોકન છે એટલે નીચે 6 લખી બધા અવલોકનો સરવાળો 9 6 54 કરી બધાનો 35 વત્તા x વત્તા y આવે 35 ને તમે આ બાજુ લઈ આવો 54 માંથી 35 જાય તો x વત્તા y બરાબર 19 જવાબ આવે. 9 બી ખાલી જગ્યા પ્રથમ 9 પ્રાકૃતિક સંખ્યાનો x બરાબર ખાલી જગ્યા થાય તો 9 પ્રાકૃતિક સંખ્યાનો પ્રથમ n પ્રાકૃતિક સંખ્યા લખ્યું છે. પ્રાકૃતિક સંખ્યા હંમેશા કેવી રીતે આવે? આ 1 વત્તા 1 એટલે 2 વત્તા 1 એટલે 3, 3 વત્તા 1 એટલે 4, 4 વત્તા 1 એટલે 5, બધામાં 1 ઉમેરવાથી આવે. બરાબર છે? તો એનો n વત્તા 1 છેદમાં 2 એ જવાબ આવે. ધ્યાનમાં રાખવાનું છે. ખાલી જગ્યાએ મધ્યવર્તી વિસ્તારનું માપ નથી તો વિસ્તાર x બાર m અને z એ ત્રણેય મધ્યવર્તી વિસ્તારના માપ છે, પણ વિસ્તાર છે RF એ મધ્યવર્તી સ્થિતિનું માપ નથી. એ પ્રથમ પ્રાકૃતિક સંખ્યાનું મધ્યક SN 5n છે. 5n છેદમાં 9 હોય તો n બરાબર કેટલા થાય? તો તમને ખબર છે કે પ્રથમ પ્રાકૃતિક સંખ્યાનું x બાર બરાબર શું થાય? n વત્તા 1 છેદમાં 2 અને એના બરાબર તમે 5n છેદમાં 9 લઈ લો, કારણ કે મધ્યક બરાબર તો આપેલું છે પ્રાકૃતિક. ચોકડી ગુણાકાર કરો તો 9 n વત્તા 1 વત્તા 10n થાય. તો ચોકડી ગુણાકાર કરવાથી 10n માંથી 9n બાદ જાય તો n બરાબર 9 રહે. પદ વિચલનની રીતે મધ્યક શોધવાનું સૂત્ર ખાલી જગ્યા છે તે તમે જાણો છો. a વત્તા સિગ્મા fi છેદમાં સિગ્મા fi ગુણ્યા h. આપેલ વર્ગથી અગાઉના બધા જ વર્ગોનો સરવાળો મેળવો તેને ખાલી જગ્યા કહેવાય. એ સંચય આવૃત્તિ કે આપણે સંચય આવૃત્તિ શું કરી છે? બધા વર્ગનો સરવાળો મેળવી એક પરનું અવલોકન ઉમેરતા જઈએ અને છેલ્લે જે ટોટલ આવે એને શું કહીએ છીએ? આપણે સંચય આવૃત્તિ કહીએ છીએ. મિત્રો આ રીતે 13 ખાલી જગ્યાઓ છે, બહુ અગત્યની છે. મહાવરો કરજો, આમાંથી આવશે તમને મદદરૂપ થશે. ગણિતના પેપર માટે બેસ્ટ ઓફ લક. જય સિયારામ, જય દ્વારિકાધીશ.